શ્રી ગુરુ કૃપા વિદ્યા સંકુલમાં ગણેશ ચતુર્થી ઉત્સવ ઉર્જા અને સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે ઉજવવામાં આવ્યો, જ્યાં તમામ વર્ગોના વિદ્યાર્થીઓએ ભણતર, સર્જનાત્મકતા અને ભક્તિપૂર્ણ દિવસનો આનંદ માણ્યો હતો. સુરત શહેરના કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં મોટરસાયકલ ચોરીની 3 અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી. જે સૂચના અનુસંધાને કાપોદ્રા ટીમ વર્કઆઉટમાં હતી. તે સમયે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ આરોપી કરણ ભારત મકવાણાને ઝડપી પાડી તેની પાસે રહેલ ચોરીની 3 મોટરસાયકલ કબજે કરી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલા જુદા જુદા પાર્કિંગો તથા હીરાના કારખાનાઓમાંથી અવારનવાર બાઇક ચોરીની ફરિયાદો થતી હોય છે. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે 3 બાઇક ચોરી ડિટેક્ટ કરવામાં આવી છે. આ બાઇક ચોરીની વાત કરીએ તો EFI દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા અને વરાછા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા. આ ગુનાના ડિટેક્શન માટે સર્વેલન્સની ટીમ CCTV કેમેરા તથા હ્યુમન સોર્સિસથી અવારનવાર ડિટેક્શનની કામગીરી કરતી હોય છે. જે અનુસંધાને ગઈકાલે એક આરોપી કરણભાઈ મકવાણા નાના વરાછાના રહેવાસી છે, 22 વર્ષ ઉંમર છે, તેની પાસેથી કુલ 4 જેટલા બાઇક ડિટેક્ટ કરવામાં આવેલા છે, જેમાંથી 2 બાઇક કાપોદ્રા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલા છે અને 1 બાઇક વરાછા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલું છે અને 1 બાઇકની હજુ તપાસ તજવીજ હાલમાં ચાલુ છે.